અમરેલીના દરિયાકાંઠે જાફરાબાદ નર્મદા સિમેન્ટ કંપનીની કોલોનીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા અને 2 મકાનને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી। નર્મદા સિમેન્ટ કંપનીના એચઆર હેડ વિકાસ વર્મા અને ખરીદી વિભાગના હેડ લલિત ગુપ્તાના ઘરમાંથી તસ્કરો તિજોરી તોડી સોના ચાંદીના દાગીના અને વિદેશી ચલણી નોટ્સ લઈ 7,25,718 રૂપિયાની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા। કોલોનીના પ્રવેશ દ્વાર ઉપર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા છે। કોલોનીના ગેટ પર સિક્યોરિટી પણ તૈનાત હતા। ત્યારે તસ્કરો કેવી રીતે ત્રાટક્યા તેને લઈને મોટો સવાલ। મુંબઈથી બનાવટી નોટ સુરતમાં ડિલિવરી કરવા આવતા 3 આરોપીઓની સારોલી પોલીસે ધરપકડ કરી। આરોપી પાસેથી 2.5 કરોડથી વધુની બનાવટી નોટ જપ્ત કરી પોલીસે તપાસ હાથ ધરી છે। અસલી ચલણી નોટની સાથે બનાવટી નોટ મૂકીને આરોપીઓ બેંક સહિતની અલગ-અલગ જગ્યા પર છેતરપિંડી આચરતા। નોટ્સના બંડલમાં પહેલી અને છેલ્લી નોટ અસલી, જ્યારે અંદર બનાવટી ચલણી નોટ્સ રાખીને લોકોને છેતરતા।